ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ઘરમાં સવાર સાંજ શંખ વાગતો હોય, જ્યાં સાક્ષાત ભગવાનનો વાસ હોય, ત્યાં અચાનક કંગાળી પગપેસારો કેવી રીતે કરી લે છે? શા માટે એક ઘરના લોકો અચાનક બીમારીઓથી ઘેરાઈ જાય છે અને જોતજોતામાં આખો પરિવાર બરબાદીના આરે પહોંચી જાય છે? આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કદાચ કોઈની ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો આપણા ગ્રહ નક્ષત્રો ખરાબ ચાલી રહ્યા છે. મિત્રો, તમને શું લાગે છે? શું ખરેખર આવું હોય છે? ના, અસલિયત કંઈક અલગ જ હોય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તમારા ઘરનું જે સૌથી પવિત્ર સ્થાન છે, જેને આપણે પૂજા ઘર કે મંદિર કહીએ છીએ, બરાબર ત્યાંથી જ તમારા જીવનની દિશા નક્કી થતી હોય છે. જો ત્યાં બધું જ યોગ્ય હોય તો માટી પણ સોનું બની જાય છે. પરંતુ જો ત્યાં એક નાનકડી ભૂલ પણ થઈ ગઈ તો સાક્ષાત લક્ષ્મીજી પણ એ ઘર છોડીને ચાલ્યા જાય છે. આજે આપણે એવી 3 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જેને જો તમે તમારા પૂજા ઘરમાં રાખી છે તો આજે ને અત્યારે જ તેને ત્યાંથી હટાવી દેજો. આમાંથી જે ત્રીજી વસ્તુ છે એ તો એટલી ભયાનક છે કે તેના મંદિરમાં હોવાથી ઘરના મુખિયાના અકાળ મૃત્યુ સુધીનો યોગ બની જાય છે. 90% લોકો અજાણતા જ એ ત્રીજી વસ્તુને પોતાના પૂજા ઘરમાં સ્થાન આપી દેતા હોય છે અને પછી આખી જિંદગી દુઃખોનો સામનો કરે છે. એ ત્રીજી વસ્તુ વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. માટે જ આ રહસ્યને ખૂબ જ ઊંડાણથી સમજવાની જરૂર છે. ઘણા લોકોને એવું થતું હોય છે કે અમે તો રોજ ભગવાનની સેવા કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, તો પછી અમારી સાથે જ આવું કેમ થાય છે? તમારા મતે શું સાચું છે? અસલમાં જ્યારે તમે મંદિરમાં કોઈ ખોટી વસ્તુ રાખી દો છો ત્યારે તે એક પ્રકારની ઉર્જા માટેનો અવરોધ બની જાય છે. તે ભગવાનની કૃપાને તમારા સુધી પહોંચવા જ નથી દેતી. હવે આપણે વાત કરીએ એ પહેલી વસ્તુની જે તમારા ઘરના વિનાશનું કારણ બને છે. એકદમ ધ્યાનથી સાંભળજો. પણ હા મિત્રો, આગળ વધતા પહેલાં અને આ મહત્વની વાતો જાણતા પહેલાં, જો તમને આ માહિતી રસપ્રદ લાગી રહી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દો અને આપણી જીટી કથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આગળની 2 વસ્તુઓ તો આનાથી પણ વધારે ખતરનાક છે અને આજની આ માહિતી તમારું જીવન બદલી શકે છે. તો વાત એમ છે કે ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં એવી મૂર્તિઓ કે તસવીરો રાખી લેતા હોય છે જે ક્યાંકથી થોડી ઘણી પણ ખંડિત થયેલી હોય અથવા જેનો રંગ ઉતરી ગયો હોય. શાસ્ત્રો કહે છે કે જે બી કોઈ મૂર્તિનો એક નાનકડો ટુકડો પણ તૂટી જાય છે કે તરત જ એ મૂર્તિમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેતો અટકી જાય છે. ત્યાં એક શૂન્ય પેદા થાય છે અને એ ખાલીપાને ભરવા માટે રાહુ અને કેતુ જેવી તામસિક શક્તિઓ ત્યાં પોતાનો ડેરો જમાવી લે છે. ખંડિત મૂર્તિનો સીધો અર્થ થાય છે તૂટેલો વિશ્વાસ અને ખંડિત ઉર્જા. જ્યારે તમે આવી મૂર્તિની સામે દીવો પ્રગટાવો છો ત્યારે એ દીવો ભગવાનને નહીં પરંતુ એ નકારાત્મક શક્તિને બળ આપે છે જે એ ખંડિત હિસ્સામાં આવીને બેસી ગઈ છે. આનું પરિણામ શું આવે છે ખબર છે? ઘરના બાળકોની બુદ્ધિ બગડવા લાગે છે, વેપારમાં અચાનક મોટો ઘાટો આવે છે અને ઘરના લોકો અંદરોઅંદર જ લડવા મરવા પર ઉતારું થઈ જાય છે. મને તો આ વાત સાંભળીને જ નવાઈ લાગી હતી, પણ આ એક કડવું સત્ય છે. જો તમારા મંદિરમાં પણ કોઈ એવી મૂર્તિ છે અથવા કોઈ એવી તસવીર છે જેનો કાચ તિરાડ પડી ગયેલો હોય તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દો. હંમેશા યાદ રાખો કે ભગવાન માત્ર તમારા ભાવના ભૂખ્યા છે, કોઈ ખંડિત ધાતુઓના નહીં. ઘણીવાર લોકો અજાણતા જ ફાટી ગયેલા ધાર્મિક પુસ્તકો પણ મંદિરમાં રાખી મૂકતા હોય છે. એ પુસ્તકોનું ફાટેલું હોવું પણ નકારાત્મકતાને જ પ્રોત્સાહન આપે છે. જો કોઈ પુસ્તક ફાટી ગયું હોય તો તેને એક સુંદર કપડામાં બાંધીને વ્યવસ્થિત મૂકી દો, પરંતુ તેને ખુલ્લા રૂપમાં કે ફાટેલી અવસ્થામાં મંદિરમાં ક્યારેય ભૂલથી પણ ન છોડતા. હવે આ વાતને હજુ વધુ ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરો. મંદિર એ માત્ર મૂર્તિઓને રાખવાની કોઈ સામાન્ય જગ્યા નથી.
તે તમારા ઘરનું મુખ્ય ઉર્જા કેન્દ્ર છે, જે આખા મકાનમાં પ્રાણવાયુનો સંચાર કરે છે. આજના આધુનિક યુગમાં આપણે ફ્લેટ કે મકાન ખરીદી લઈએ છીએ અને કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર કોઈ પણ ખૂણામાં મંદિર બનાવી દઈએ છીએ. તેની ઉપરથી પાછું જો આપણે ત્યાં એવી વસ્તુઓ રાખવા લાગીએ જે સીધી રીતે વિનાશને આમંત્રણ આપતી હોય, તો બરબાદી તો નિશ્ચિત જ છે. વિનાશ ક્યારેય એક દિવસમાં નથી આવતો. તે ધીમે ધીમે તમારા ઘરની દિવાલોમાં, તમારી વિચારસરણીમાં અને તમારા પોતાના લોકોના વર્તનમાં પડવા લાગે છે. તમને એવું લાગવા માંડે છે કે ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું, જ્યારે હકીકતમાં તમે જાતે જ પોતાના હાથે પોતાના ભાગ્યનું ગળું ઘોંટી રહ્યા હોવ છો. જ્યારે તમે સવારે ઉઠીને મંદિરની સામે જાઓ છો, ત્યારે ત્યાંથી નીકળતા તરંગો તમારા મગજના ન્યુરોન્સને પ્રભાવિત કરે છે. જો ત્યાંની ઉર્જા જ દૂષિત હશે, તો તમારી વિચારસરણી પણ આપોઆપ નકારાત્મક બની જશે. આ જ ક્રમમાં જે બીજી વસ્તુ આવે છે તે એક એવો ભ્રમ છે જેને લોકો અવારનવાર શ્રદ્ધાનું નામ આપી દેતા હોય છે. ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે લોકો પોતાના પૂર્વજોની, એટલે કે જે લોકો હવે આ દુનિયામાં હયાત નથી, તેમની તસવીરો પણ ભગવાનની સાથે જ પૂજા ઘરમાં સજાવીને રાખી દે છે. તેઓ એવું વિચારે છે કે પૂર્વજો પણ તો ભગવાન સમાન જ છે. પરંતુ મિત્રો, શું તમને આ યોગ્ય લાગે છે? શાસ્ત્રો મુજબ આ એક ભયંકર ભૂલ છે. પિતૃઓની ઉર્જાનો સીધો સંબંધ આ પૃથ્વી લોક સાથે હોય છે. જ્યારે તમે ભગવાનની બરાબર બાજુમાં જ તમારા પિતૃઓની તસવીર ઊભી કરી દો છો, ત્યારે તે દેવતાઓનું મોટું અપમાન ગણાય છે. પિતૃઓ સ્વયં દેવતાઓની સામે બેસવાની હિંમત નથી કરી શકતા અને જ્યારે આપણે તેમને ત્યાં પરાણે સ્થાપિત કરીએ છીએ, ત્યારે તેઓ આપણાથી રૂષ્ટ થઈ જાય છે, નારાજ થઈ જાય છે. આનાથી ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થાય છે. પિતૃદોષ એક એવો ભયાનક દોષ છે જે હસતા રમતા પરિવારને પણ સ્મશાનમાં ફેરવી શકે છે. પૂર્વજોનું સ્થાન હંમેશા ઘરની દક્ષિણ દિશામાં હોવું જોઈએ, નહીં કે ઈશાન ખૂણામાં કે પૂજા ઘરમાં. જો તમારા ઘરમાં પણ દાદા દાદી કે માતા પિતાની તસવીરો મંદિરની અંદર રાખેલી છે, તો તેમને આજે જ પૂરા આદર સાથે ત્યાંથી બહાર કાઢો અને દક્ષિણ દિશાની દિવાલ પર લગાવો. ભગવાનના સ્થાનને માત્ર ને માત્ર ભગવાન માટે જ સુરક્ષિત રાખો. ચાલો તમને એક સમયની વાત કહું. ઉજ્જૈનના એક ખૂબ જ મોટા વિદ્વાન પાસે એક વેપારી રડતો રડતો આવ્યો. તેણે કહ્યું કે મહારાજ, થોડા સમય પહેલાં સુધી મારી પાસે ધન દોલતની કોઈ જ કમી નહોતી. મારી પોતાની 4 દુકાનો હતી, આલિશાન મકાન હતું, પરંતુ છેલ્લા 6 મહિનામાં મારું બધું જ વેચાઈ ગયું. હું દાણે દાણે મોહતાજ થઈ ગયો છું. જ્યારે એ વિદ્વાને તેના ઘરે જઈને તેના પૂજા ઘરને જોયું તો તેઓ પણ હેરાન રહી ગયા. મંદિરમાં ઉર્જાનું એવું તો અસંતુલન હતું કે ત્યાં બેસતાની સાથે જ માથામાં ભારેપણું અનુભવાવા લાગતું હતું. જેવી એ ખોટી વસ્તુઓને ત્યાંથી હટાવવામાં આવી અને મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું કે તરત જ પેલા વેપારીની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. આ કોઈ અંધવિશ્વાસ નથી, આ તો એક વિશુદ્ધ વિજ્ઞાન છે. ઉર્જા ક્યારેય નષ્ટ નથી થતી, તે માત્ર પોતાનું સ્વરૂપ બદલે છે. જ્યારે તમે ખોટા સ્વરૂપની ઉર્જાને તમારા ઘરના સૌથી સંવેદનશીલ સ્થાન પર મૂકી દો છો, ત્યારે તે તમારા આખા જીવનને તહસ નહસ કરી નાખે છે. એટલા માટે જ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આપણે એ ત્રીજી અને સૌથી ખતરનાક વસ્તુ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સાંભળીને તમે પણ ચોંકી જશો. પણ એ પહેલાં, જો તમને આ વાતો દિલથી સાચી લાગી રહી હોય અને વિડીયો જોવાની મજા આવતી હોય, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો. અને હા, આપણી જીટી કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી આવા અદ્ભુત રહસ્યો તમને હંમેશા મળતા રહે. તો હવે વાત કરીએ એ ત્રીજી વસ્તુની જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. આ એક એવી વસ્તુ છે જેને જોઈને તમને એવું લાગશે જ નહીં કે આ કોઈ નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનો પ્રભાવ એટલો તીવ્ર હોય છે કે તે એક સારા ભલા માણસને રાજામાંથી રંક બનાવી દે છે.
અને એ વસ્તુ છે દેવી દેવતાઓની રૌદ્ર રૂપવાળી તસવીરો અથવા મૂર્તિઓ. ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ભગવાન શિવની તાંડવ કરતી મૂર્તિ, માતા કાલીની જીભ બહાર કાઢેલી રક્તપાતવાળી તસવીર અથવા ભગવાન હનુમાનજીની છાતી ચીરતા હોય તેવી ઉગ્ર રૂપવાળી પ્રતિમા રાખી લેતા હોય છે. તેઓ એવું વિચારે છે કે આ તો ભગવાનની શક્તિનું પ્રદર્શન છે અને તેનાથી ઘરની રક્ષા થશે. પરંતુ આ તેમની સૌથી મોટી નાસમજ છે. ગૃહસ્થ જીવન જીવનારા લોકો માટે હંમેશા શાંત, સૌમ્ય અને વરમુદ્રાવાળી મૂર્તિઓ જ શુભ માનવામાં આવે છે. રૌદ્ર રૂપનો સીધો અર્થ થાય છે વિનાશની ઉર્જા. સામાન્ય ગૃહસ્થ ઘરમાં આ ક્રોધની ઉર્જાની કોઈ જ જરૂર હોતી નથી. જો તમે આવી તસવીરો મંદિરમાં રાખશો તો તમારા ઘરનું વાતાવરણ પણ એવા જ ક્રોધથી ભરાઈ જશે. ઘરના સભ્યો વચ્ચે કોઈપણ કારણ વગર નાની નાની વાતોમાં ઝઘડાઓ થવા લાગશે. વાત વાતમાં ગાળાગાળી અને મારામારીની નોબત આવી જશે. આ ઉગ્ર ઉર્જાના કારણે ઘરની માનસિક શાંતિ પૂરી રીતે ખતમ થઈ જાય છે અને જ્યાં શાંતિ નથી હોતી ત્યાં અલક્ષ્મીનો વાસ થઈ જાય છે. આવી મૂર્તિઓ માત્ર સ્મશાન, તાંત્રિક સાધના કેન્દ્રો અથવા મોટા મંદિરો માટે જ હોય છે જેને સામાન્ય માણસ ક્યારેય સંભાળી નથી શકતો. એટલા માટે જો તમારા ઘરના મંદિરમાં આવી કોઈ પણ ઉગ્ર તસવીર હોય તો તેને તરત જ હટાવી દેજો. આ ઉપરાંત ઘણા લોકો બીજી પણ એક બહુ મોટી ભૂલ કરે છે. તેઓ પોતાના મંદિરની નીચે બનાવેલા ખાનાઓમાં અથવા મંદિરની આસપાસ જ અણીદાર વસ્તુઓ જેવી કે કાતર, ચપ્પુ, લોખંડની જૂની ચાવીઓ અથવા ગાંઠ લાગેલો સામાન રાખી મૂકે છે. તેઓ વિચારે છે કે આ તો મંદિરની બહાર છે, એનાથી શું ફરક પડે છે? પરંતુ યાદ રાખજો કે મંદિરની આસપાસનો આખો વિસ્તાર એક આભામંડળ એટલે કે ઓરા બનાવે છે. ત્યાં રાખેલી દરેક વસ્તુ એ આભામંડળને પ્રભાવિત કરે છે. ગાંઠ લાગેલું લોખંડ અને અણીદાર વસ્તુઓ રાહુ અને શનિની નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જ્યારે આ નકારાત્મક ઉર્જા તમારી પૂજાની સકારાત્મક ઉર્જા સાથે ટકરાય છે ત્યારે એક બહુ મોટો વિસ્ફોટ થાય છે જે અદૃશ્ય હોય છે પરંતુ તમારા જીવનને છીન ભિન્ન કરી નાખે છે. મંદિરમાં રાખેલા સુકાઈ ગયેલા ફૂલ અને માળાઓ પણ ઘણો મોટો દોષ પેદા કરે છે. ઘણા લોકો સવારે ભગવાનને ફૂલ ચડાવે છે અને પછી તેને આવતા 2-3 દિવસ સુધી ત્યાં જ છોડી દે છે. જ્યારે ફૂલ સુકાઈ જાય છે ત્યારે તે પોતાની તાજગી ગુમાવી બેસે છે અને સડવા લાગે છે. સુકાયેલા ફૂલ અલક્ષ્મી અને શોકનું પ્રતીક હોય છે. વાસી ફૂલ મંદિરની પવિત્રતાને નષ્ટ કરે છે અને ઘરમાં ઉદાસીનું વાતાવરણ પેદા કરે છે. રોજ સવારે નવા ફૂલ ચડાવતા પહેલા જૂના ફૂલોને અચૂક હટાવી દેવા જોઈએ. ઘરના મંદિરની સાફ સફાઈનો પણ એક વિશેષ નિયમ હોય છે. ક્યારેય પણ સૂર્યાસ્ત પછી અથવા રાતના સમયે મંદિરની સફાઈ ન કરવી જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે. મંદિરની સફાઈ હંમેશા સવારના સમયે સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ. મંદિરમાં ક્યારેય પણ અંધારું ન હોવું જોઈએ. સાંજના સમયે ત્યાં એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. અને જો તમે રાત્રે સૂઈ રહ્યા છો તો મંદિરમાં એક નાનકડો બલ્બ હંમેશા ચાલુ રહેવો જોઈએ જેથી ત્યાં ક્યારેય સંપૂર્ણ અંધકાર ન છવાય. અંધકાર હંમેશા તામસિક શક્તિઓને આકર્ષિત કરે છે, જ્યારે પ્રકાશ દિવ્ય શક્તિઓને જાગૃત રાખે છે. એટલા માટે આજે જ તમારા ઘરના મંદિરનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કરો. એકદમ શાંત મને બેસો અને જુઓ કે શું ત્યાં કોઈ એવી વસ્તુ તો નથી ને જે આ પવિત્ર સ્થાનની ગરિમા અને ઉર્જાની વિરુદ્ધ હોય. જો હોય તો કોઈ પણ સંકોચ વગર પૂરા સન્માન સાથે તેનું વિસર્જન કરી દો. પોતાના મંદિરને હંમેશા સાફ, સ્વચ્છ, સુગંધિત અને સૌમ્ય મૂર્તિઓથી સજાવીને રાખો. જ્યારે તમારા મંદિરમાંથી માત્ર ને માત્ર પ્રેમ, કરુણા અને શાંતિની લહેરો બહાર આવશે ત્યારે તમારા ઘરનો ખૂણે ખૂણો ખુશીઓથી મહેકી ઉઠશે. દરિદ્રતા તમારા ઘરનો રસ્તો જ ભૂલી જશે અને સુખ સમૃદ્ધિ કાયમી ધોરણે તમારા ઘરમાં વાસ કરશે. આ નિયમો ભલે બહુ સાધારણ દેખાતા હોય પરંતુ તેનો પ્રભાવ બહુ જ ચમત્કારી હોય છે.
તેને એકવાર અજમાવીને જુઓ. તમારા જીવનની બધી જ પરેશાનીઓ કપૂરની જેમ હવામાં ઉડી જશે અને તમારું ઘર ખુશીઓનું સ્વર્ગ બની જશે. તમારી દરેક અધૂરી ઈચ્છા પૂરી થશે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખંડ વાસ થશે. મિત્રો, મને આશા છે કે આજની આ વાતો તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો હમણાં જ તેને એક લાઈક આપી દો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો. આવી જ અદ્ભુત વાતો જાણવા માટે આપણી GT કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.